નમસ્કાર. આઝાદ ભારતના મોબાઈલમાં ગુલામ બનેલું આજનું યુવાધન પર વક્તવ્ય આપીશ. न पूछो जमाने से क्या हमारी कहानी है, न पूछो जमाने से क्या हमारी कहानी है. हमारी पहचान तो सिर्फ ये है कि हम हिंदुस्तानी, हमारी पहचान तो सिर्फ ये है कि हम हिंदुस्तानी. 15મી ઓગસ્ટ 1947ના આજ દિન સુધી આપણે સ્વતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ. અંગ્રેજોએ આપણા દેશ પર 150-200 વર્ષ રાજ કર્યું. અંગ્રેજોએ આપણી નરી આંખે દેખાતા દુશ્મન હતા. તેમણે આપણી પર અત્યાચારો કર્યા. જો હુકમી કરી તેમને આ જો હુકમીનો અંત લાવવા માટે પૂરો દેશ કટિબદ્ધ થયો. આપણા દેશ નેતાઓ જેવા કે ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ વગેરે નેતાઓએ આપણને 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી અપાઈ. તેથી આપણે આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. અંગ્રેજોને તો હાકી કાઢ્યા, પરંતુ અંગ્રેજો બાદ આપણા દેશને અને યુવાનને ગુલામી જંજીરોમાં જકડેલું રાખે છે તે મોબાઈલ. આજે તમામ ઉંમરના વ્યક્તિઓ એટલા ઘેલા બન્યા છે કે તેઓ 1 કલાક 2 કલાક નહીં, પરંતુ તેઓ 3 થી 4 કલાક રીલ્સ જોવામાં સમય બરબાદ કરે છે. સાસરેવાળાએ દીકરી પણ તેના માતા પિતાની ખબર પૂછવાથી માંડીને તેના ઘરની વાતો કરે અને સમય વેડફે. અરે નાનું બાળક રડે તો મોબાઈલ આપીને છાનું રાખવું. અરે ઘરવાળી સાથે ઝઘડો કરો જેથી મોબાઈલ તો શાંતિથી તો વાપરવા મળે ને, બોલે તો નહીં રે. અરે આખી રાત મોબાઈલ જોવો અને સવાર સુધી ઊંઘી રહેવું તે આપણી પ્રગતિને અધોગતિ તરફ લઈ જતો આ મોબાઈલ છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં કહ્યું છે તે પ્રમાણે, ગાંડી વલય હાથમાં અર્જુન થાયું વાર, વરસાદથી ઊભો છે યોગેશ્વર ભગવાન. હે યુવાધન, તું ઉઠ, જાગ અને આ મોબાઈલના મોહમાંથી બહાર નીકળ. મહેનત કર અને તારા પરિવારને સુખ શાંતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરા. મારા નાના મોઢે મોટી વાત કરી તે બદલ હું સમાય આજુ છું, પરંતુ મારા ભારતને થાનગનતું યુવાધન મળે. મારી કાંગલું નહીં, હું યુવાનોને આહવાન કરીશ કે ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી, ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી. ये देश है पुकारता पुकारती माँ भारती, ये देश है पुकारता पुकारती माँ भारती. जय